મેગા સિટી અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો વિરોધ. રાણીપમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનનો લોકોએ વિરોધ કર્યો છે. જમીન સંપાદનમાં વચ્ચે મંદિર આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિર વચ્ચે આવતા લોકોના રોષ ભભૂક્યો છે. જમીન સંપાદન માટે અધિકારી પહોંચતા સ્થાનિકોએ વિરોધ પણ કર્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે જમીન સંપાદન માટે પહોંચ્યા હતા અધિકારીઓ અને સ્થાનિક લોકોએ ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારની અંદર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના જે જમીન સંપાદનની કામગીરી છે તેને લઈ સ્થાનિકોમાં વિરોધ છે તે સામે આવ્યો છે. મહત્વનું છે કે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવના મંદિરની કેટલોક ભાગ છે તે બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં છે તે જઈ રહ્યો હતો ને જે જગ્યા છે તે ના જાય તે માટે સ્થાનિકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત છે તેને અહીં ખડકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને હવે જે છે તે બુલેટ ટ્રેનના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને જે જમીનની ફરીથી માપણી છે તે શરૂ કરવામાં આવી રહી છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ ફરીથી આ જમીનની માપણી છે તે કરવામાં આવી રહી છે. સોસાયટીના લોકો છે તે અહીં ઉપસ્થિત છે. સાથે સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ છે તે અહીં ઉપસ્થિત છે. જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે આ જે માપણી છે તે થઈ રહી છે, કઈ રીતના રસ્તો અહીંથી બુલેટ ટ્રેનને લઈને પસાર થઈ રહ્યો છે, તેમજ કેટલો ભાગ મંદિરનો જે છે તે કપાતમાં જાય છે તેને લઈ સમગ્ર જે છે તે અધિકારીઓ દ્વારા માહિતી છે તે હાલ એકત્ર છે તે કરવામાં આવી રહી છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ ન્યૂ રાણીપના પીપળેશ્વર સોસાયટી વિસ્તારના આ દ્રશ્યો છે. પીપળેશ્વર મહાદેવ મંદિરની આ જગ્યા હતી કે જ્યાં જે છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિસ્તાર છે તે જમીન સંપાદન છે તે કરવા માટે આજે સવારે અધિકારીઓ પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકોએ હોબાળો કરતા વિરોધ કરતા છે તે હવે કામગીરી જે છે તેને સ્થગિત કરવામાં આવી છે અને જે કામગીરી અટકાવવામાં આવી છે. જે રીતના ફરીથી હવે માપણી છે તે કરવામાં આવી રહી છે. અધિકારીઓ પણ છે તે અહીં મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે. જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે જે પીપળેશ્વર મહાદેવ મંદિર છે, આ મંદિર ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં આ જગ્યા છે તે આ મંદિરની જગ્યા છે અને તેનો હાલ આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, શું આપની માંગણીઓ છે અને શું આ આખો વિરોધ હતો આપણો? અમારી માંગણી એમ છે કે અમે આ વર્ષો જૂનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે, બરાબર છે. અહીંયા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવ્યો એના પછી જગ્યા એક્વિઝિશન બીજી બધી લઈને અમારી બુલેટ ટ્રેન જોડે સમજોતે એ લોકો આવે, અમે એમની જોડે જઈએ, એ રીતે બધું વાતચીત ચાલતી હતી. પછી આ લોકોએ પતરા માર્યા. પછી હવે એમને એવું કેવું છે કે ભાઈ આ જગ્યા જે છે કે આ રેલવેની જગ્યા છે, તો આ જે સંપાદનની પ્રક્રિયા થવી જોઈએ એમાં એમના કોઈ પણ પ્રકારનું એન્ટ્રી નામ કે એન્ટ્રી દેખાતી નથી. એમની એન્ટ્રીઓ દેખાય છે અહીંયા પાછળ આઈઓસી છે કે બીજી બધી જગ્યા એમની સંપાદનની પ્રક્રિયા એમને પૂર્ણ કરી છે, પણ આ અહીંયા સંપાદનની જે પ્રક્રિયા એમને પૂર્ણ કરવી જોઈએ એ કરી નથી. તો આજે એ લોકો પોલીસ પ્રોટેક્શનની સાથે અહીંયા કબજો કરવા માટે આવ્યા હતા, પણ સાહેબે અત્યારે વાત કરી છે કે ભાઈ આપણે સમાધાન કરીને કે ગમે તેમ કરીને કે આમને મંદિરમાં આવવા જવા માટે જે રસ્તો છે અને પોલીસનો સાથ સહકાર આપી અત્યારે અમારી વાત ચાલે છે. જો મળી જાય તો અમારે માટે બહુ ઘણું સારું રહેશે. અન્ય જે છે શું કહો છો કાકા, જે રીતના અત્યારે અધિકારીઓ ફરીથી માપણી કરી રહ્યા છે, હવે શું તમારા લોકોની જે માંગ હતી મુજબ શું હવે કામગીરી ચાલે? જો કે અમારી જેટલી માંગણી હતી તો પૂરી થઈ જ નથી, પણ આ એકબીજા સમજોતા ને કાંઈક અમે છોડ્યું ને કાંઈક એ લોકો છોડ્યું. વચલો અમારે જે રસ્તો જોતો હતો એને અમે રસ્તા માટે અમે માંગણી હતી મેઇન, તો એ લોકો હજી તે કાર્યવાહી ચાલે છે અને લગભગ પૂરું થઈ જાય છે એવી અમારી ભગવાનને પ્રાર્થના છે. કેટલું જૂનું આ રસ્તો મંદિર હશે? આ મંદિર 1962માં આની સ્થાપના થયેલી છે. સવારે જયારે આવ્યા ત્યારે જે રજૂઆત આપણી હતી, નાનું એવું મંદિર હતું. અત્યારે એના પછી રિનોવેશન કરીને પછી અત્યારે 5 વર્ષ પહેલા થઈ ગયા બન્યું છે મંદિર. જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે. સ્થાનિક લોકો છે તેમની માંગ છે કે અંતે હવે સમાધાન તરફ વળ્યા છે કે જે જગ્યા છે તે એમને આપવામાં આવે, રસ્તા માટેની મંદિર માટેની થોડી જગ્યા એમને અલગ કરી આપે. જો કે હાલ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. અધિકારીઓ અને સ્થાનિક સોસાયટીના લોકો છે તે પણ અહીં ઉપસ્થિત છે અને ફરીથી જમીનનું માપણી અને તેમનો માપ સહિતની કામગીરી છે તે અહીં હાલ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.